વાલ્મીકી સમાજ માટે આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. અત્યાર સુધી વાલ્મીકી સમાજ દ્વારા ચાલી રહેલી લાંબી લડતને આજે અંતે સફળતા મળી છે. સરકાર દ્વારા સમાજની મહત્વપૂર્ણ માંગ સ્વીકારવામાં આવતા સમગ્ર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત બાદ વાલ્મીકી સમાજના પ્રમુખો અને મંત્રીઓ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારના આભાર વ્યક્ત કરતા ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી વાલ્મીકી સમાજના હક અને સન્માનને માન્યતા મળી છે અને ભવિષ્યમાં સમાજના વિકાસ માટે નવી દિશા મળશે. આ પ્રસંગે વાલ્મીકી સમાજના લોકો દ્વારા ઉજવણી અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટર ચિરાગ પટેલ સાથે કુલદીપ રાજપૂત, TV7 લાઈવ ન્યૂઝ. તો આપણે અત્યારે વાત કરી રાજકોટ એસોસિએશન પ્રમુખ, રાજકોટ એસોસિએશન વાલ્મીકી એસોસિએશનના પ્રમુખ સાથે. હવે જે અત્યારના કર્મચારી વર્ગો છે, જે મજૂરો છે, એની સાથે આપણે વાતચીત કરીએ કે આનાથી એને શું ફાયદો છે અને શું એને ખુશીઓ મળી છે, કે ભારત સરકારને એ શું કહેવા માંગે છે. તો ભારત સરકારને તમે શું કહેવા માંગો છો કે આ જે સર્ટિફિકેટ તમને મળ્યા છે એનાથી વાલ્મીકી સમાજની અંદર શું સુધારા વધારા થઈ શકે અને આર્થિક પરિસ્થિતિને લઈને કેવી રીતે તમે આગળ વધી શકશો? આમાં તો ભારત સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારા તમામ વાલ્મીકી સફાઈ માટે અત્યારે તો ખુશીનો માહોલ છે. કારણ કે હરેક ઘરેથી એમને એક દીકરાને અને એમને દીકરીને જેમને પણ જોબ મળે, એમના આગળના બાલ બચ્ચાનું ભવિષ્ય ભણતર દ્વારા જેથી તેમનું ગુજારણ એનું બે ટાઈમનું થઈ શકે. અને એ ઉપરાંત અમારા આગેવાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર, તેમને દિન રાત મહેનત કરી આજ વાલ્મીકી સમાજને સાથે લઈને જે અમને હલ કર્યો આ રસ્તો, અને ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. ગુજરાત સરકારને તમે શું સંદેશો આપવા માંગો છો? સૌ પ્રથમ તો હું અમારા વાલ્મીકી સમાજના રાજકોટના ચૂંટાયેલા પ્રમુખ જે મુકેશભાઈ પરમાર છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે તેમની આગેવાનીમાં જે ઘણા વર્ષોથી આ સફાઈ કામદારોના અનેક પ્રશ્નો જે અટકાયેલા છે એમાં 1 by 1 દરેક પ્રશ્નનું નિરાકરણ થતું આવે છે. બીજો નંબર, જે વાત આવી, જે આ મેડિકલના પ્રશ્ન છે એ રદ કરવાની વાત આવી, તો સૌ પ્રથમ ખુશી એવી છે કે ભાઈ જે અશક્ત લોકો છે, જે કામ કરી નથી રહ્યા, એ લોકોના ઘરમાં એક તો રોજીરોટી મળે છે અને કોર્પોરેશનને સંતોષપૂર્વક જે કામગીરી જોઈએ છે એ મળી જાય, એટલે કોર્પોરેશનને પણ ફાયદો છે અને સફાઈ કામદારના કર્મચારીને પણ ફાયદો છે. બીજો નંબર કે જ્યારે દેશમાં એમ કહેવાય છે કે ભાઈ બધા દેશ, આખા ભારત દેશની અંદર જે નંબર આવે છે કોર્પોરેશનનો સફાઈ કામદાર તરીકે, આ વખતે 7મો નંબર હતો. તો આના કારણે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વખતે 1લો નંબર મળે એવી અમારી અભ્યર્થના છે અને ખૂબ ખૂબ આભાર. અને દરેક પદાધિકારી છે, ટીકુબા છે, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર, મેયર શ્રી પેઢડિયાબેન છે, તેમજ દંડકસિંહ મનીષભાઈ, તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, આ તમામનો હું રાજકોટ વાલ્મીકી સમાજના મહામંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેકનો આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય વાલ્મીકી. તો મિત્રો, આજે અમે આરએમસી ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ. ત્યાં અત્યારે મજૂર કર્મચારીઓને જે એમની મેડિકલ વ્યવસ્થા પ્રમાણે જે સર્ટિફિકેટ અત્યારે નહોતા મળતા, એની મંજૂરી અને એને પાસ થઈ ગઈ છે. તો હવે સિવિલ હોસ્પિટલ તરફથી એમને જે સર્ટિફિકેટ મળવાના છે એ બધા મળી ગયા છીએ. અને આગળની જાણકારી માટે આપણે વાલ્મીકી એસોસિએશનના જે પ્રમુખ છે એની સાથે આપણે વાતચીત કરીએ, શું છે આગળનો મુદ્દા વિશે એ ચર્ચા કરશે. જય વાલ્મીકી. હું મુકેશ પરમાર, રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ. અમારા સફાઈ કામદારોની ઘણા દિવસથી એક લાગણી અને માંગણી હતી કે જે સફાઈ કામદારો પોતે અશક્ત હોય, બીમાર હોય, એ લોકો પોતાના મેડિકલ અનફિટ સર્ટિફિકેટ રજૂ કરીને પોતાના કોઈ પણ સંતાનને વારસદાર તરીકે નિયુક્ત કરવાની એ અમદાવાદ, વડોદરા જેમ સુરતમાં જેમ પ્રથા છે એવી રીતે રાજકોટની અંદરમાં પણ આ પ્રથા હતી. પણ છેલ્લા ઘણા સમયથી કાયદાકીય વિસંગતતાઓને કારણે અને સિવિલ હોસ્પિટલ અને રાજકોટ મહાનગરપાલિકાને વચ્ચે જે સર્ટિફિકેટો આપતા એના કારણે ઘણા સફાઈ કામદારોના રાજીનામા મંજૂર થઈ શકે નહીં. અને અમારી રજૂઆત હતી કે આ મેડિકલ સર્ટિફિકેટ એ નાબૂદ કરી અને કોર્પોરેશન દ્વારા પોતાનો જે આરોગ્યનો સ્ટાફ છે, પોતાના ડોક્ટરો છે, તો એને એક ઇન્ડોર કમિટી રચીને અને જે સફાઈ કામદારો છે એ પણ કોર્પોરેશનના જ કર્મચારીઓ છે, તો એમના જે મેડિકલના અનફિટ સર્ટિફિકેટો છે એ કોર્પોરેશન દ્વારા જ આપીને એમના રાજીનામા મંજૂર કરવામાં આવે. આ પ્રશ્ન અમારો છેલ્લા 4-5 વર્ષથી ટલે ચડતો હતો અને ઘણા સફાઈ કામદારો રિટાયર થઈ ગયા, ઘણા સફાઈ કામદારો અવસાન થઈ ગયા અને એને પોતાનો રાજીનામાના અને વારસદાર નિમવાનો હક નહોતો મળ્યો. આજની આ સ્ટેન્ડિંગ કમિટીની અંદરમાં મેયર શ્રી નૈનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમેનભાઈ ઠાકોર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, આ બધાને અમે રજૂઆત કર્યા બાદ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાનો છે કે જે સફાઈ કામદારોએ પોતે સ્વૈચ્છિક રાજીનામું આપવું હોય એને કોર્પોરેશનની જ ઇન્ડોર કમિટીમાંથી એના ડોક્ટરો દ્વારા માન્ય સર્ટિફિકેટ આપવાનું રહેશે. એ સિવિલ હોસ્પિટલમાં જે વારંવાર ધક્કા ખવડાવતા હતા, વારંવાર ત્યાં એમને જવું પડતું હતું અને છતાં યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ એમને નહોતા આપ્યા હતા અને એમના જે રાજીનામા અટવાઈ રહેતા હતા. આજના નિર્ણયથી ઘણા સફાઈ કામદારોને આનો લાભ થવાનો છે. ઓછામાં ઓછી 200 થી 100 અરજીઓ તો હાલમાં પેન્ડિંગ છે કે જે આ મેડિકલ સર્ટિફિકેટના કારણે અટવાયેલી છે અને એની પ્રક્રિયા આગળ નથી આવતી. એમનો પણ આ નિર્ણયથી ખૂબ જ બધાને ન્યાય મળશે અને સાથોસાથ હવે જે નવા રાજીનામું આપવાના છે કે જે નવા સફાઈ કામદારો છે એ બધાને પણ આ જ પદ્ધતિથી પોતાના વારસદાર નિમવાનો જે હક છે એ મળી રહે છે. એ માટે હું રાજકોટ મહાનગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓનો અને અધિકારીઓનો વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય વાલ્મીકી. વાલ્મીકી સમાજની અંદર આજે ખુશીઓનો માહોલ જોવા મળે છે, કેમ કે અત્યાર સુધી જે અધિકારીઓ સમક્ષ એમની લડત ચાલતી હતી પોતાની હેલ્થને લઈને, પોતાના મેડિકલને લઈને, એમાં આજે એમને સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી આજે એમને અરજીઓ સ્વીકારવામાં આવી છે અને સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યા છે, જેથી કરીને વાલ્મીકી સમાજની અંદર એક ખુશીઓનો માહોલ જોવા મળે છે. તો આવા જ મજૂર સંગઠનોને ભારત સરકાર તરફથી ખૂબ જ સંદેશો પાઠવવામાં આવ્યો છે અને વાલ્મીકી સમાજ તરફથી આજે ગુજરાત સરકાર અને ભારત સરકારને એક શુભેચ્છા પાઠવવામાં આવે છે કે આટલો સપોર્ટ કરવા બદલ તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વાલ્મીકી સમાજ તરફથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હું છું TV7 ચિરાગ પટેલ, મારી સાથે કેમેરામેન કુલદીપસિંહ જાડેજા. આવા જ અવનવા ન્યૂઝ અને અવનવી પોસ્ટો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. સમયનો સાથ, દેશનો વિકાસ, TV7 લાઈવ ન્યૂઝ. હું છું ચિરાગ પટેલ અને મારી સાથે છે કુલદીપસિંહ જાડેજા.